अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જેટલા વિકલ્પો વધારે હોય તો નિર્વિકલ્પ થવું કઠિન છે. ના સમજાવું તમને. જેટલા વિકલ્પો વધારે હોય એમાં તમારે વિકલ્પી થવું કઠિન એટલા માટે કીધું કે જો તમે વિકલ્પોમાં ઊંડા ઉતરો તો વિકલ્પો ગમે તેટલા હોય પણ તમે ઊંડા ના ઉતરો તમે નિર્વિકલ્પિત છો. વિકલ્પમાં ઊંડો માણસ ક્યારે ઉતરે કે જ્યારે પોતે સ્વતંત્ર કરતા છે એવું માને તો. હવે ગમે એટલા વિકલ્પો છે પણ કુદરતી રીતના માનું છું તો રસ્તો કુદરત જ કરવાની છે. આ તો સ્વામી આપણે તમે માનશો કે આટલા બધા વિકલ્પોમાંથી મારે ઉકેલ લાવવાનો છે તો તમે પૂછાઈ જશો, પછી તમારા માટે કુદરતી રીતના સમજવું ડિફિકલ્ટ થઈ જશે. એટલે સ્વામી આ તો શરૂઆત જ્યારે 2006 માં જ્ઞાન લીધું ત્યારે દાદાનું પહેલું જ વાક્ય પકડા, વિકલ્પો વધારે છે તો તમે તમારું ચિત્ત ક્યાં રહેશે. કે આપણે વિકલ્પો ઘણા એવા હતા કે જે ધંધાકીય હતા એને આપણે સ્ટોપ કરી દીધા, એટલે ક્લોઝ કરી દીધા. તો સરળતા તો રહી છે એના વિકલ્પો ઘટાડવાથી, પણ ત્યાર પછી આપણા સંપર્કમાં આવ્યા પછી આપણે પરમાત્માની પ્રકૃતિ અલગ જોવાનું શરૂઆત થઈ. આપણે જ્યાં જઈએ ત્યાં પ્રકૃતિ જોઈએ, પરમાત્મા જોઈએ, પ્રકૃતિ કુદરતી રચના જોઈએ. હવે ઘણા આપણે સત્સંગ પ્લેસ પર જઈએ, આપણા સત્સંગની અંદર જઈએ કે કોઈ મોટા મેળાવડામાં જઈએ કે લગ્ન પ્રસંગે જઈએ, સપોઝ અત્યારે આપણે અહીંયા જુમા બેઠા છીએ તો આવતા આવતા એવો જ ભાવ થાય કે જે આત્માઓ પરમાત્મા બનવા જઈ છે દર્શન પહેલા કરી લઈએ અને પછી તો ક્યારે ખબર નથી ત્યારે દર્શન કરી લઈએ. પ્રકૃતિ એ રીતે અત્યારે ઉકલી રહી છે. એમ દરેક જગ્યાએ સત્સંગમાં જતા હોય તો ત્યાં પહેલા દ્રષ્ટિ એ જ થાય કે આત્માઓ પરમાત્મા બનવા જઈ રહ્યા છે, દર્શન આપણે અત્યારે કરી લઈએ, પછી ક્યારેક થશે ખબર નથી, પણ પ્રકૃતિ જોવામાં જ ના હોય આ જ ભાવ થાય. વર્ષોથી આવું થાય. એટલે હવે પછી આપણે થોડા ટાઈમથી આપણે કુદરતી રચના જોઈએ છે. આપણે પ્રકૃતિને પરમાત્મા જોતા હતા, પ્રકૃતિને કુદરતી રચના જ ગણતા હતા, પણ હવે આપણે શબ્દ કુદરતી રચના યુઝ કરવા મળ્યા છે. બરાબર છે. એનાથી આપણો વિકલ્પ બદલાતો નથી ને કોઈ. ના ઉલટું તમને આ સાયન્સ પરફેક્ટ સમજવાની તક મળી. પેલું આપણે શબ્દ સાયન્સ નો હતો પણ આપણી પાસે વિઝન સાયન્સ નું નતું. ત્યારે આપણે ત્રણ ભાગ પડેલા ભાઈ, પરમાત્મા, પ્રતિષ્ઠિત આત્મા અને પ્રકૃતિ. એ આધારે વિઝન હતું આપણે પરમાત્મા પ્રકૃતિ જોવાનું, અલગ જોવાનું. એ વિઝન તો બરાબર છે, એ ત્રણ ભાગ તો કમ્પલસરી છે, એ સિવાય તમને સાયન્સ ના સમજાય. પણ જે તમે ત્રણ ભાગ પાડ્યા એની અંદર જે પ્રકૃતિ શબ્દ પાડ્યો, પ્રકૃતિ, પ્રતિષ્ઠિત આત્મા અને પરમાત્મા, તો આ પ્રકૃતિને કુદરતી રચના જોવું એ પ્રતિષ્ઠિત આત્માનો પુરુષાર્થ થઈ ગયો. હા, એટલે આમ તો સેમ છે, પ્રકૃતિને આપણે કુદરતી રચના જ ગણીએ છીએ, એના બીજા કોઈ ભાગ ગણતા જ નથી પ્રકૃતિમાં જોવામાંથી. અને બીજું સ્વામી એક પ્રશ્ન છે મન અંગેનો. એક આમાં જ્ઞાની પુરુષને એવું કહેવાનું કે ઉદાસીનતા જન્મદાતા, જેમ પેલા અધ્યાત્મની જનની ઉદાસીનતા છે તો ઉપાધિની જન્મદાતાની ભૂમિકા મન છે. તો પાછા એ કઈ મોક્ષ સાથી મળે કે ઇન્દ્રિયો જીતે તો મોક્ષ મળે. 5 ઇન્દ્રિયો જીતાય તો 5 ઇન્દ્રિયોમાં જીત તો પહેલા જીતવી જરૂરી છે. પછી એના વિશે બીજા ઘણા મંતવ્યો મન માટે આપે છે. 5 ઇન્દ્રિયો માટેના મન માટેના નિયમની લગામથી ભક્તિના વશથી મનને હિતકારી લાગ્યું હોય તે એવા 4-5 બાબતો આપે છે. તો આ મન આપણા દરેક કુદરતી રચના જોવો કે આખો દિવસ દરમિયાન દરેક મનુષ્ય જે છે બધા એને અમારા દરેકને મન પહેલા ઇફેક્ટ કરતું હોય છે, કારણ કે મનથી જ શરૂઆત થાય વિચારોની. જોવાવી કે ના જોવાવી એનું કર્ટેન પેલું મન જ હોય છે દરેક જગ્યા પર. તો એનો જરા ખુલાસો કરવાની, તો જેથી કરીને અમે કુદરતી રચનામાં કંઈક થાપ ન ખાઈએ. હા, તો આપણે 5 જ્ઞાનેન્દ્રિયો જે કહેવાય છે, આંખ, કાન, નાક, જીભ, આંખ, કાન, નાક, જીભ અને સ્પર્શ, આ 5 જ્ઞાનેન્દ્રિયો આપણા માટે કુદરતી રચના છે, માટે ઊંડા ઉતરવાની જરૂર નથી. આને ક્રમિક માર્ગ માટે બરાબર છે, ક્રમિક માર્ગમાં બરાબર છે, કારણ કે એને એક વસ્તુથી છૂટવાનું છે. બરાબર, આપણે જરૂર નથી. વળી પાછા તમે એમાં ઊંડા ઉતરશો ને તો પાછા વિકલ્પમાં ફસાશો. હવે મારું મન આમ કરે છે, મારી આંખો આવું કરે છે, આવું જોઈએ છે, નહીં જોવું જોઈએ મારે, પાછું એમાં કરતામાં જતા રહેશો, પાછું એમાં સુધારવામાં જતા રહેશો. આપણે તો એને એમાં પડવા માંગતા નથી. આ તો જસ્ટ ઇન્ફોર્મેશન એટલા માટે કે આ વસ્તુ આપણે એનાથી આપણે ટોટલ અલ્પિત રહેવાનું છે, તો એમાં કઈ ઉતરવાની જરૂર પણ નથી. અને કુદરતી રચના જોવાની છે. એટલે જ્ઞાની શું કહેવા માંગે છે કે તમને અત્યારે જે અમે દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિ પીએચડી ની છે.
અને એ પીએચડી ની દ્રષ્ટિ છે એનાથી તમારે બિયોન્ડ જવાનું છે, સ્ટાન્ડર્ડ થી બિયોન્ડ જવાનું છે. રાઈટ. પીએચડી એ પણ છેલ્લું સ્ટાન્ડર્ડ છે, પણ તમારે અનુભવ દશાથી બિયોન્ડ જવાનું છે, આઉટ ઓફ સ્ટાન્ડર્ડ જવાનું છે. બરાબર. હવે અમારું આ જ્ઞાન છે આઉટ ઓફ સ્ટાન્ડર્ડ નું છે, પણ તમને મળે છે ત્યારે એને પીએચડી કહેવાય, કારણ કે તમે રિયલાઇઝ કર્યું નથી. હવે તમારે એ સ્ટાન્ડર્ડ થી નીચે નથી ઉતરવાનું. તમારે સ્કૂલ લાઈફ, કોલેજ લાઈફ, માસ્ટર આ બધું ખલાસ થઈ ગયું. એ તમારા માટે રિલેટિવ સત્ય છે અને તમે પાસ થઈ ગયા છો. બરાબર. એનાથી તમે બિયોન્ડ ગયા છો. એટલે પેલાને ખોટા નહીં કહેવાના, આપણો સબ્જેક્ટ નથી એમ કહેવાનું. બરાબર. કોઈ કે મારી આંખો ખરાબ છે અને ખરાબ જુએ છે, હું એને સુધારવા પ્રયત્ન કરું છું, તો આપણે કહું કે એની દ્રષ્ટિથી એ કરેક્ટ છે. એના માટે આંખનો વિષય એ એના માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. અને એ આંખનો વિષય સુધારવો એનું રિલેટિવ સત્યનું જ્ઞાન છે. આપણને પૂછે તો આપણે કહીએ, પણ ના પૂછે તો એની દ્રષ્ટિએ તો બરાબર જ છે. આપણા માટે પાંચેન્દ્રિય કુદરતી રચનામાં જ જાય છે, કાંઈ પણ વસ્તુ આવે, જીવની વસ્તુ આવે કે વિચારની વસ્તુ આવે. હા, આપણા મહાન પુરુષોમાંના એક સ્વામી વિવેકાનંદજી, એમના જીવનનો એક પ્રસંગ કહું છું. એમના જીવનમાં પણ એવી ઘટના બની કે એ તો પોતે ગામડે વિહરતા હતા. એમની પાસે પોતાની કોઈ સંસ્થા, પોતાના કોઈ પૈસા કે પોતાના કોઈ શિષ્યો આવું તેવું કોઈ હતું નહીં. એ તો વિહાર કરતા સાધના કરતા હતા, અને સાધના કરતા લોકોને ઉપદેશ આપે, લોકોના ઘેર રહે, પાછો જાય, પાછા રહે, આગળ જાય. પહેલા જમાનામાં આવા ધાર્મિક સ્થાનોમાં રહેવાનું એવું બધે ઠેકાણે પોસિબલ હતું નહીં. મોટા સિટીમાં હશે, પણ નાના ગામડામાં ના હોય. અને પહેલા જમાનામાં તો ચાલી જવાનું હતું, ગાડીઓ બાડીઓ તો હતી નહીં, પૈસા નતા. કોઈક જગ્યાએ સગવડ મળે ખરી, કોઈક જગ્યાએ ના મળે, ગાડું મળે ના મળે. તો એક જગ્યાએ કોઈના ઘેર રહ્યા હતા. તો એ જયારે એમના જીવનમાં એમની આત્મકથામાં જ લખેલું છે કે એક વખતે એ પોતે મોટે ભાગે સવારના પોરમાં વહેલી સવારે ધાબા ઉપર જતા રહે અને પોતાની સાધના કરવી, યોગા કરવી કે જે કરવું એ કરતા હતા પોતે. તો એ પોતે ધાબા ઉપર ઉભા કંઈક પુસ્તક વાંચતા હશે, ધાબા ઉપર આટા મારતા પુસ્તક વાંચતા હશે, અને સામેના મકાનની અંદર ધાબા ઉપર કોઈ બેન આવ્યા કપડા સુકવવા, અને એમની નજર 3-4 વખત ત્યાં ગઈ. 3-4, એમની ઈચ્છા નથી, પણ નજર જાય તો શું કરે? એટલે એમને એમ લાગ્યું કે આ મારી નજર, મારી આંખોની ભૂલ કહેવાય. એટલે એમને નીચે આવી અને આંખોમાં મરચા નાખ્યા. હવે ભૂલ દ્રષ્ટિ છે, અને આંખને કરી, આંખની ભૂલ નથી. આંખ તો તમને દ્રશ્ય બતાવે છે, દ્રશ્યમાં ભૂલ નથી, દ્રષ્ટિમાં ભૂલ છે. બરાબર. પણ આવું થઈ જાય. એટલે આ તો તમને એક્ઝામ્પલ આપું છું. આપણે આ ઇન્દ્રિય જ્ઞાનની દ્રષ્ટિની ભૂલ નથી કાઢવાની. આપણી દ્રષ્ટિ શું છે, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આપણે આ મન વચન કાયાની અવસ્થા માત્ર અને 5 ઇન્દ્રિયોથી દેખાતી આખી દુનિયાને જો કુદરતી રચના માનીએ છીએ, જાણીએ છીએ, અનુભવીએ છીએ અને એનાથી મુક્ત રહેવા પ્રયત્ન કરીએ છીએ, તો પછી ડિટેલિંગમાં જવાની જરૂર નથી. બરાબર. આટલો આપણે કુદરતી રચનામાં જે મન જે મેઇન પાર્ટ ભજવે છે ને, એના માટે પ્રશ્ન છે. આ બાબત નો હતો કે 5 ઇન્દ્રિયો માટે, પણ આપણી કુદરતી રચનામાં જ્યાં હોય ત્યાં ગમે ત્યાં કર્ટેન પેલા મન જ આવે. કોઈ પણ વ્યક્તિ જયારે કુદરતી રચના ના જોઈ શકતો ત્યારે મન એને બીજી જગ્યાએ લઈ જતો હોય છે. એટલે હા, પણ આપણે ડિસ્ચાર્જ મનને પણ કુદરતી રચનામાં જ મૂક્યું ને સાહેબ. અને ચાર્જ મનમાં તો આ પુરુષાર્થ છે. હા, તો બરાબર. ચાર્જ મનમાં તો હું શુદ્ધાત્મા છું ને આ કુદરતી રચના, આ શુદ્ધાત્મા છું ને હું કુદરતી રચના છે ને હું શુદ્ધાત્મા છું. એ ચાર્જ મનની અંદર આ જ પ્રક્રિયા હોય, આ જ મનમાં બી આ હોય, બુદ્ધિમાં પણ હોય, ચિત્તમાં હોય, અહંકારમાં હોય. કારણ કે આપણું અત્યારે લાઈવ અંતસ્કરણ આ જ સાયન્સને એપ્લાય કરી અને પોતાના વિઝનને પરફેક્ટ બનાવી રહ્યું છે. એટલે આ પુરુષાર્થ વાળા ભાવ મનમાં તો બીજું કશું આવે જ નહીં. ને દ્રવ્ય મનમાં તો જે છે તે કુદરતી રચના જે છે તે સમજાયું? સ્થૂળ મન, સૂક્ષ્મ મન, ડિસ્ચાર્જ મન, ચાર્જ મન, દ્રવ્ય મન. એટલે આપણે સ્થૂળ સૂક્ષ્મ ને આપણા પુરુષાર્થ માટેના છે. ડિસ્ચાર્જ મન તો ડિસ્ચાર્જમાં છે, અને ભાવ મન પાછું એ સ્થૂળ સૂક્ષ્મ બે એમાં જ આવી જાય ને. જો સમજાવો. ભાવ મન છે ને, ભાવ મન જે છે એ શેમાં આવે? લાઈવ પ્રતિષ્ઠિત આત્મામાં. હા, લાઈવ પ્રતિષ્ઠિત આત્મામાં. અત્યારે સૂક્ષ્મ મન જે કહીએ છે ને, એ સ્થૂળ સૂક્ષ્મ નું કોમ્બિનેશન છે. ડિસ્ચાર્જ નો ભાગમાં સ્થૂળ એટલે આ બહાર પ્રકૃતિ દેખાય છે, સૂક્ષ્મ એટલે અંદર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે, તે બંનેનું પેકેજ ડિસ્ચાર્જમાં કીધું. સ્થૂળ અને સૂક્ષ્મ. અને કારણનો ભાગ છે એ પ્રતિષ્ઠિત આત્મામાં ગયો. હવે કારણના પ્રતિષ્ઠિત આત્મા ભાગમાં 2 ભાગ. એક સંસારને લગતા કર્મો કરવા અથવા મોક્ષ માટે લગતા કરવા. સંસારને લગતા કરવા એને સૂક્ષ્મતર કીધું, અને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક કર્મો કરવા એને સૂક્ષ્મતમ કીધું. સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ. બરાબર. એટલે આ તો ઈ દ્રવ્ય મનનો હિસ્સો કરી રીતે ગણાય. તો પછી દ્રવ્ય મનમાં 2 ભાગ પડે, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ. તમે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગોનો ભાવ કરો છો તો સૂક્ષ્મતમમાં જાય, અને સંસારને લાયક અને સહાયક ભાવ કરો તો સૂક્ષ્મતર જાય.
એ પુરુષાર્થ બે આ બે પુરુષાર્થના બે ભાગ છે હા અને બાકી તો પેલા પરિણામનો ભાગ છે એ મિકેનિકલ છે. ઓકે ઓકે જય શ્રી એક દ્રવ્ય મન છે, એક દ્રવ્ય મન છે અને એક ભાવ મન છે. ભાવ મને પુરુષાર્થમાં ગયું, દ્રવ્ય મને કુદરતી રચનામાં ગયું. ઓકે જય શ્રી જય સચિદાનંદ.